વરસાદ થયો ચાલો મિત્રો જો વરસાદ આવે તો મિત્રો અમે આવ્યા હા પેલા પલ રહ્યા તો બસ અમે એવું હા બેઠા તો મિત્રો વાઈ ગયા સવારના 10 ની સંધ્યા બનાવે નાસ્તો તો સંધ્યા કામ બનાવે નાસ્તામાં હા જોઈ લ્યો એ તો મિત્રો અમે બનાવીએ બટેટા પૌવા તો બધી વસ્તુ રેડી થઈ ગઈ મસાલીઓ બટેટા ટમેટા ડુંગળી મરચાં લીમડો ને ધાણા હા અને આ ચાય બને ચા વગર ચાલે જ નહીં કે ને થઈ ગયું તો હાલો હવે મિત્રો આગળ બની જાય હા ધીરું કર ને હું ગેસ થોડો લીમડો જ નાખજો પેલા લીમડો નો ભેગા નાખે બે હાલે હા તો મિત્રો બટેટા પૌવા બનવા માંડ્યા અડધે પૂગી ગયા હાવ હેલા હોય ના તો મિત્રો આ બધી સામગ્રી છે સીટી કરવાની કે એ અને આવડે છે બાકી એ કેટા કેટલી બોલાવે પાઉંભાજી વાળાની હે ચલો બટેટા પૌવા થઈ ગયા રેડી અને અમે પણ ખાવા માટે થઈ ગયા રેડી કારણ કે નાસ્તો કરવાનો ટાઈમ છે અટાણે તો નાસ્તો કરેલી થોડીક એક રોટલી પણ બનાવી વધારે નો બનાવી કે બટેટા પૌવા તો એટલી હા તો એ ખાઈ લે કે હા તો મિત્રો અમે જઈએ વાડી વરસાદ થયો ચાલો વરસાદ આવે જોવો તમે ફૂલ વરસાદ આવે રસ્તા ઉપર એકદમ જોવે કમોસમી વરસાદ કે કામ જોઈએ નથી હા તો રેડી તો જોવો અમે ભીંજાઈએ ફૂલ વરસાદ આવે તો અમારે નાવાનું છે વેજે થોડીક છે હમણાં ફૂલ ટાઈટ લાગે એ આવે મિત્રો અમે અમારે વાડીએ પૂગે આવ્યા જો વરસાદ આવે અમે જઈએ ભીંજાઈ ગયા કાદુ છોટવા માંડ્યો પગુમાં અમે આવતા રહ્યા તો અમે નાઈ લીધું
બરફ જેવું પાણી અમારા લીમડે ઉભવાનું હતું સંજય નો રાખી આપને જે ફુગાડે દીધી પણ ન્યાય ભાવ તો પાછો હું તો પડતો સાત તો ન રહી જતો મેં મિત્રો ફૂલ ટાઈટ લાગે તો જો મિત્રો વરસાદ ઓછો પડે ગયો ને અમે ભીંજાઈ ગયા તો મિત્રો અમે વાડી આવે ગા ને વરસાદ આવે ગયો તો જો ટેબલ કેટલું મસ્ત લાગે બધા ઝાડવાને એકદમ એટલી બહુ જ અસર લાગે તો રાજ હે ને ઈ આટો મારે ઝાડવાને જોવે પણ અટાણે હે ને મારો કેમેરો એકદમ ક્લિયર ને એટલી આવું જ દેખા હે જો એ આવે તો અમે બે હે ને ખાલી આટો મારવા આવતા હતા બધા વરસાદ આવે ગો તો જવાનું કીએ તો હાલો હે મમ્મી જાય હું ઘેર પાછા કે અમે ફૂલ ભીંજાઈ ગયા તો હે ને એટલી બધી આ મજા નથી આવતી અમે તો ફૂલ ભીંજાઈ ગયા કે અમે ઘેરથી નીકળ્યા હતા એટલો બધો કંઈ હોતું નહીં વરસાદ જ નહોતો જરાય પણ આ સાઈડ જે અમે આવ્યા ને એ વરસાદ વધતો ગયો ને હા પી ગયા હતા ફૂલ ભીંજાઈ ગયા તો એવું બસ અમે જાય હું પાછા ઘેર કે આવી રીતના એવું આપણી કાંઈ બહાર ફેરવાની કે મજા ન આવે આખા અમે ભીંજાઈ ગયા ફૂલ એટલે તો બસ એવું અમે જાય હું ઘેર તો આ અમારી દિવાલ હે ઠેકાય ગા કઈ કે બધી સાઈડ થી જાય તો પાછા હા એટલે આ સાઈડ અહીં કરવું પડ્યું કઈ હાલ એમ જઈએ હમ એમ હા મિત્રો વરસાદ થઈ ગયો ને તડકો થોડો ચાલુ થઈ ગયો હજી બહુ તડકો ય નતો આવ્યો પણ અમારે તો ઘણા આવ્યો તો જોઈએ જી બેટીઓ મને હે ને મારી આંખો તો બંધ હતી હા મારી આંખો બંધ હતી તો હું સ્કૂટી હાંકતી હતી કે કઈ દેખાતું જ નતું તો મિત્રો અમે અમાર વાડી પાસે રોડ હે ને હાલે આવીએ હા ઓલી દીવાલ અમે ઠેકે જા હા પછી જઈએ કે જોરદાર વાતાવરણ એક નંબર હે ને બસ અમે અમારા આગળ સ્કૂટી પૂકે જઈશું પણ થોડીક વાર એક વરસાદ નો આવ્યો હોત ને થોડોક મોડેરો આવ્યો હોત ને તો અમે ભીંજાત નહીં તો અમે હે ને મજા આવે કે હા વાતાવરણ તો જો પણ વાતાવરણ બહુ જ મસ્ત છે જો મિત્રો કી હે વાતાવરણ અમે હાલે ને જઈએ રસ્તા હોય છે હા જો લબ તો વરસાદ બરાબર નું હે ને ટાઈમિંગ હાસવે લીધું એટલે હે ને અમારું બધું એલું દેખું કઈ હા નકર હમણાં એવું હતું કે ઘરેની ગાડી બેસી પછી જાય હું કઈ હા પણ પછી ભીંજાઈ ગયા પછી મજા ન આવે તો એમ અમે જઈએ કે ઘેર તો મિત્રો અમે આ આવ્યા હોટલ સાપી ઇનકી ટ્રીપ થઈ ગઈ કેતા હા ઝાડવા બેઠા કઈ ખાટ લેવા હા પેલા પલ રહ્યા વરસાદમાં પછી સા પીએ પછી આ ઇન્ડોરે જાય કેવી મજા આવે સમજ્યા એકદમ અહીં થઈ કે જાણી કીએ કાંક આપણે ફેરવા કે ગામ હોય એવી વાઈબ આવે મિત્રો પ્લાન વગર નીકળે જાય ને એટલે મજા જ આવે ને હા હા તો બસ અમે એવું આ બેઠા ખાટલા આવી મી સા પીધો સંધ્યા સા પીએ સંધ્યા રૂઈ કાનમાં નાખેલી દે કાઢો પવન નો આવે કે માથું ચડે પછી હા તો અમે હે ને માધુપુર ગયા ને તો આના લીધે માથું ચડ્યું હતું સ્કૂટર લઈને જઈએ એટલે તે ખબર ને હોટેલ એકદમ પીસ છે હો મજા આવે ને પેલા વાડીએ ગયા ના ઘડી કર્યા પછી નાથી હું કાંઈ હાલ ને ઘૂમરો મારીએ હા એવું કઈ વાંધો નથી એવું પાછો બફાવા જેવું હે મેનું નહીં હા આપણે ઇંગ્લેન્ડ જેવું થઈ ગયું ને હા તો આપણી મિત્ર ઇંગ્લેન્ડ જેવું થઈ ગયું ગમે તાર વરસાદ આવે ને બસ હું જમ્યા બેઠા
મન થાય કે જમી લઈએ પણ ઘેર જમવાનું બનાવેલું પડ્યું રહી છે નકર જમેલે જ ના તો એ જે આ ગાડીઓ આવે મિત્રો મોજ આવે ખરેખર તો એવું ઓલી બાજુ જઈએ કે નાસ્તો હે મેં મમ્મી જાય ઓલી બાજુ જોવા કે હા ત્યાં ભાઈ ટુરિસ્ટની બસ છે ઓહ હા તો ગાર્ડન ની હે સમજ્યા જોઈ લ્યો મિત્રો જોરદાર હે એકદમ છોકરાઓને રમવાનું આ બેહવું હોય તો બેહવાનું આ ઇન્ડોરા હે આ હે બોક્સ ક્રિકેટ તો એ તાટાણા ને પછી આવી કે રમવા હા 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 બને ગો ઝાડવાન વાવ્યા જોવા મસ્તી ના મોટું હે પાછળ જો બધું કેરું બકાલા ને વાવ્યા રાઉન્ડ ને રાઉન્ડ આવા વાવ્યા તારો રોઈ મસ્ત લાગે છે ને પવન ન લાગે હારું તો મિત્રો આયોજન એક નંબર હે બધું અહીંયા સલા ફૂલડા વાવ્યા જોઈ લ્યો ને વાહ બહુ ફાસ્ટ બોલિંગ બહુ પડે ને એટલે તો મિત્રો ખરેખર જમાવટ છે મજા આવે એવું હે હા એક દી વારે ગોઠવાઈ ગયો હા કઈ હા કઈ લે રમવા હાથે બને ફૂલ મસ્ત છે ને બધે ફૂલ ને આ બાજુ આવે ને બધી એક દે આવી છું સંધ્યા ને ત્યાં બે હું ઉચક નિશકમાં ના હા હા તો મિત્રો અમે ચા પીધો મેં આ આટો મારવા આવ્યા હતા હા હા તો મિત્રો વાગ્યા હે હાઈના 7:30 ની સંધ્યાએ બનાવ્યું આજ કેળાનું શાક સંધ્યા તો કી કેળાનું બનાવ્યું હા હે આજ મને ઈ થયું કે ટીક અલગ કરીએ તોને આઈડિયો ક્યાં આવ્યો હા બબેડા દાદા હા હા તો જો મિત્રો કેળા ને અડધી લૂંગ પાકી અડધી લૂંગ નથી પાકી તો સંધ્યાને વિચાર આવ્યો કે કેળાનું શાક બનાવીએ પહેલી વખત બનાવવા હા ખબર નહીં કેવું થાય હા 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 તો જો આ કેળાનું શાક બને પછી બીજું કામ બને ખીચડી હા વાહ તો હા પૂરે દે મિત્રો આજ હાંજી બાઈ પાછા રતારું મને તો ભાવતા ને સંધ્યા ને ભાવે સંધ્યા કા રખાવા સંધ્યા હા જો આ રતારું એ કેળાનું શાક થઈ જાય ને તો ખાવો જટ